દિવાળીના તહેવારને લઈ રાજ્યના અલગ અલગ માર્કેટયાર્ડમાં રજાઓ જાહેર કરવામાં આવી. જેતપુર માર્કેટયાર્ડમાં 20 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. આ રજા દરમિયાન ખેડૂતોને કોઈ પણ પ્રકારની જણસ યાર્ડમાં ન લાવવા માટે અપીલ કરાઈ. સાથે જ દિવાળીના પર્વને લઈ અને ખેડૂતો આગેવાનોને માર્કેટયાર્ડના સત્તાધીશોએ દિવાળીની શુભેચ્છા પણ પાઠવી. 27 ઓક્ટોબરથી જેતપુર માર્કેટયાર્ડમાં હરાજી સહિતની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે. આ તરફ દિવાળીના તહેવારને લઈ ઉપલેટા માર્કેટયાર્ડ 9 દિવસ બંધ રહેશે. આવતીકાલથી 26 ઓક્ટોબર સુધી ઉપલેટા માર્કેટયાર્ડમાં હરાજી સહિતની તમામ કામગીરી બંધ રહેશે. ખેડૂતોને પણ રજાના દિવસોમાં કોઈ પણ જણસ ન લાવવા માટે સૂચના આપવામાં આવી છે. 26 ઓક્ટોબર બપોર બાદ માર્કેટયાર્ડમાં ફરીથી હરાજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. 19 ઓક્ટોબરથી 28 ઓક્ટોબર સુધી ધોરાજી માર્કેટયાર્ડ સંપૂર્ણપણે રહેશે બંધ. 28 ઓક્ટોબર સુધી માર્કેટયાર્ડમાં તમામ વ્યવહારો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ રજાના દિવસોમાં ખેડૂતોને કોઈ પણ પ્રકારની જણસ નહીં લાવવા માટેની સૂચના આપવામાં આવી છે. પાટણ માર્કેટયાર્ડમાં આજથી દિવાળી વેકેશન. આજથી 29 ઓક્ટોબર સુધી પાટણ માર્કેટયાર્ડમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી છે. આજથી જ માર્કેટયાર્ડમાં જણસની હરાજી બંધ કરી દેવામાં આવી છે. તો 30 ઓક્ટોબરથી રાબેતા મુજબ માર્કેટયાર્ડમાં હરાજી સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે.